માર્કની સુવાર્તા તેનો 4થો અધ્યાય 35મી કલમથી. અને તે દાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ. અને લોકને મૂકીને તે હતો એમને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. અને પવનનું મોટું તોફાન થયું. હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ડબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો. અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ. શું તેની તને કઈ ચિંતા નથી? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી, ઈસુ ખ્રિસ્તને આધાર બનાવવાથી, ઈસુ ખ્રિસ્ત પર ભરોસો મૂકવાથી, ઈસુ ખ્રિસ્તને પોતાના હૃદયમાં આમંત્રણ આપવાથી, તમારા ઘરની અંદર આમંત્રણ આપવાથી તેઓ તમને આશીર્વાદ, આનંદને પૂરા પાડશે, તે આપશે, તેમાં કોઈ સંદેહ નથી. એ જ સમયમાં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી કષ્ટ નહીં આવે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તકલીફ નહીં આવે. ઈસુ પર વિશ્વાસ કરવાથી બીમારીઓ નહીં આવે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી દુર્ઘટના નહીં ઘટે. ઈસુ પર વિશ્વાસ કરવાથી કોઈ નુકસાન નહીં થાય. એ પ્રમાણે તમને કોઈ ઉપદેશ આપે ત્યારે માનશો નહીં. તે બિલકુલ જુઠ્ઠું છે. આ શું છે? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી દુઃખ, તકલીફ, નિંદા, સમસ્યા, બીમારી એ બધું જ શું જતું નહીં રે બ્રધર? આ બાબત શું છે? તમે વિરોધમાં બોલો છો. કૃપા કરી ધ્યાન આપજો. કેટલાક ઉપદેશકો પ્રચાર કરે છે ઈસુ પર વિશ્વાસ કરવાથી તમને કોઈ દુઃખ નહીં પડે. ઈસુ પર વિશ્વાસ કરવાથી તમને કોઈ દુઃખ બીમારી નહીં હોય. ઈસુ પર વિશ્વાસ કરવાથી તમારા ઘરની અંદર કોઈ પણ વાંઝ નહીં રહી શકે. કોઈ નુકસાન નહીં થાય. કોઈ કષ્ટ આવશે નહીં. કોઈ બીમારી નહીં આવે. છીંક પણ નહીં આવે. તમને ખાંસી પણ નહીં ચડે. એ પ્રમાણે કોઈ કહે તો વિશ્વાસ ના કરશો. કેમ જાણો છો? એક દિવસે ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને સાથે લઈને, ચાલો આપણે નદીને પેલે પાર જઈએ. તેમણે શિષ્યોને લઈને એક નાવમાં બેસીને તેઓ ગાલિલના સમુદ્રમાં યાત્રા કરતા હતા. એ પ્રમાણે યાત્રા કરતા સમયે ઈસુ ખ્રિસ્ત તેમની સાથે હતા. આજે મને એક પ્રશ્ન કરવા દો. તમારામાં કેટલાક કહી શકે છે, અમે જે ઘરની અંદર નિવાસ કરીએ છીએ તેની અંદર ઈસુ ખ્રિસ્ત છે એમ? વિશ્વાસ કરનારા હાથ બતાવશો. હા, અમારા ઘરની અંદર ઈસુ ખ્રિસ્ત છે. તમારામાંથી કેટલાક લોકો હિંમતથી હાથ બતાવી શક્યા નથી. કેટલા લોકોને વિશ્વાસ છે આપણા મંદિરની અંદર ઈસુ ખ્રિસ્ત છે, આપણા ભવનની અંદર ઈસુ ખ્રિસ્ત છે, આપણા જીવનની અંદર ઈસુ ખ્રિસ્ત છે? એકવાર પોતાની છાતી પર હાથ મૂકીને પ્રશ્ન કરી જુઓ. એક છોકરાને પરમેશ્વરે વાત કરી કે બેટા, ચર્ચની અંદર જે પાસ્ટર છે તે ચર્ચની અંદર સરસ રીતે વચનનો પ્રચાર કર, એમ વિચારીને જે છોકરો ચર્ચમાં ગયો. ગયા પછી તેને ખબર પડી કે ઘણા સમયથી પાસ્ટર તો નહોતા, વડીલો ચલાવતા હતા. તે આનંદથી તે ચર્ચમાં ગયો કે પ્રભુએ મને કહ્યું છે કે વચનનો પ્રચાર કર, આ ચર્ચમાં જા. જો તમે મને પરવાનગી આપશો તો હું મારી જવાબદારી ચોક્કસ નિભાઈશ. મંડળીના વડીલોએ કહ્યું, મંડળી કોઈ રમતની વાત નથી, એટલા માટે તું મંડળીની અંદર સેવા કરતા એક અઠવાડિયું ઉપવાસ કર. એક અઠવાડિયા સુધી ઉપવાસ પ્રાર્થના કરીને આવ. કહ્યું કે ઠીક છે. એમ ઉપવાસ પ્રાર્થના કરીને કહ્યું કે પરમેશ્વરે મને અનુગ્રહ આપ્યો છે, શક્તિ આપી છે. જો તમે મને પરવાનગી આપશો ત્યારે પાસ્ટરના રૂપે હું જવાબદારી લેવા તૈયાર છું, એમ કહ્યું. 1-2 મહિના થોભી જા. તે મધ્યમાં અમે વિચાર કરીશું કે તમે તેને યોગ્ય છો કે નહીં. 2 મહિના વીત્યા પછી તે ફરીથી આવ્યા. ઠીક છે, હવે હું આવી ગયો છું. મારા વિષયમાં શું છે? 40 દિવસ ઉપવાસ પ્રાર્થના કરીને આવો. પરમેશ્વર તારી સાથે સીધું અને સ્પષ્ટ રીતે વાત કરે ત્યારે ચોક્કસપણે સીધો તું મંડળીમાં આવજે. પરમેશ્વર તારી સાથે વાત કરશે. આવ્યા પછી તમે જેમ કહ્યું હતું તેમ 40 દિવસ ઉપવાસ પ્રાર્થના કરી છે. શું હવે હું મંડળીનો પાળક સાહેબ બની શકું છું? કહ્યું ત્યારે વડીલોએ કહ્યું, બાબુ, આ મંડળી બહુ મોટી છે. અહીંયા મોટા મોટા લોકો છે. તારા જેવા જુવાનને એકદમ સ્વીકારી લેવું બહુ અઘરું પડશે. 6 મહિના તું રાહ જો.
ત્યાર પછી જોઈશું એમ કરીને મોકલી દીધું. ખૂબ જ દુઃખી થઈને તે લોકો તેને ચર્ચની અંદર પ્રવેશવા ન દેતા. દુઃખથી વેદનાથી જ્યારે તે આવતો હતો, એક પથ્થર ઉપર ઈસુ ખ્રિસ્ત બેઠા હતા. તે જુવાનને આવતા જોઈને ઈસુએ કહ્યું, કેમ બેટા? તે લોકોએ તને અંદર આવવા દીધો? કહ્યું ત્યારે તે છોકરાએ કહ્યું કે ક્યાં આવવા દીધા પ્રભુ? પહેલા તો 1 અઠવાડિયું કહ્યું, પછી 2 મહિના કીધા અને હવે તો 6 મહિના કહે છે. મને તો અંદર જવાનો કોઈ અવસર દેખાતો નથી. હું ખૂબ જ દુઃખી થઈ ગયો છું પ્રભુ. એવી કઈ બાબત છે તે અંદર નથી આવવા દેતા? એમ કહ્યું. જ્યારે જુવાને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું, 2-3 મહિનામાં તું આટલો હતાશ થઈ ગયો છે. 10 વર્ષથી બેટા હું પ્રયત્ન કરું છું તે ચર્ચમાં જવા માટે. તેઓ મને પોતાને પણ જવા નથી દેતા, તો પછી તને કેવી રીતે આવવા દેશે? શું નથી હોતા ચર્ચના વડીલ લોકો આવા? સાચા સેવકને અંદર નહીં આવવા દે. વચનને સ્પષ્ટ રીતે પ્રચાર કરનારા પાળક સાહેબને અંદર નહીં આવવા દે. જે પાપનું ખંડન કરે છે એવા સેવકને અંદર નહીં આવવા દે. જો આજે આપણી મંડળીઓમાં ખ્રિસ્ત ના હોય તો પણ, આપણા ઘરોમાં ખ્રિસ્ત ના હોય તો પણ, કૃપા કરી ધ્યાન આપજો. તે મંડળી આશીર્વાદિત નહીં થઈ શકે, તે ઘર આશીર્વાદિત નહીં થાય. એટલે પ્રશ્ન કર્યો, આજે આપણા ઘરોમાં, આપણા મંડળીઓમાં પરમેશ્વર છે? તે દિવસે શિષ્યોની સાથે ઈસુ હતા. તે નાવમાં ઈસુ યાત્રા કરતા હતા. બીજો એક વિષય હું જણાવું છું. આજે આપણી મંડળીઓમાં ઝઘડા થાય છે કે નહીં? હા, થાય છે. રાજનીતિ ચાલે છે કે નહીં? હા, ચાલે છે. નાત જાતના ભેદભાવ છે? હા, થાય છે. વિસ્તારના ક્ષેત્રના ભેદભાવ છે? હા, થાય છે. પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે કે નહીં? હા, એ પ્રમાણે થાય છે. વાસ્તવમાં નાવ પાણીમાં હોય તે બરાબર છે, પરંતુ પાણી નાવમાં ના હોવી જોઈએ. માનો છો કે નહીં? તમારી નાવ પાણીમાં હોય બરાબર છે, પરંતુ પાણી તમારી નાવમાં ના હોવું જોઈએ. તો પછી સાંભળો, સંસારમાં મંડળીઓ તો ઊભી કરવી છે, પરંતુ મંડળીઓની અંદર સંસાર ઊભા ના કરવા જોઈએ. શા માટે? પાણીમાં નાવ હોવી જોઈએ, પરંતુ જો પાણી નાવની અંદર હોય તો શું થશે? ડૂબી જશે. એટલે કે સંસારમાં મંડળીઓ હોવી જોઈએ, પરંતુ મંડળીની અંદર સંસાર ના ઘૂસવો જોઈએ. જો પ્રવેશી જાય તો સંસારમાં શું છે બતાવો? જાતિવાદ, પ્રાંતીયવાદ, સેવકાઈની બદલામાં રાજનીતિ, પૈસાદાર અને ગરીબ વર્ગ, આ પ્રકારના ભેદભાવ, લડાઈ ઝઘડા, ઇલેક્શન, કલેક્શન, શું નથી હોતું? આ બધું સર્વસ્વ સંસારને સંબંધિત નથી હોતું. જ્યારે આ બધું જ એક મંડળીની અંદર પ્રવેશી જાય છે ત્યારે મંડળી ડૂબી જશે નહીં શું? એટલા માટે આજે ઘણા બધા ચર્ચ સંસારની અંદર સંસારના બધા પાપોમાં ડૂબી રહ્યા છે. તે માટે એ મંડળીઓમાં પ્રભુ ઈસુને માટે જગ્યા નથી. એ જ પ્રમાણે જ ઘરોમાં જે સંસારની અંદર છે તે તો આંખોની અભિલાષા, શરીરની અભિલાષા, જીવનનું ઘમંડ, આ ત્રણેય જેનામાં રહે છે તેની અંદર હું ના રહી શકું. પ્રભુએ કહ્યું છે, જો માં ટીવી જોતા સમય ટીવી દેખતા, સિરિયલ જોતા હોય, ફિલ્મ દેખતા હોય ને સમય વ્યર્થ કરતા હોય, શું બાળકો તેમના ઠીક રહી શકે? અશ્લીલ એવા વસ્ત્રો પહેરીને નૃત્ય કરતા હોય, નાચતા હોય તેવા ગીતો તેઓ જ્યારે જોવે, એવા નાટકો જોઈને શું તેમના બાળકો ચૂપચાપ રહી શકે છે? પિતા પણ એવા દ્રશ્ય જોઈ રહ્યા છે, માતા પણ એવા દ્રશ્ય જોઈ રહ્યા છે, તે લોકો પણ અપવિત્ર દ્રશ્યો જોઈ રહ્યા છે, તો બાળકો કેવી રીતે ઠીક રહી શકે? માનો ફર્જ છે બાળકોને અભ્યાસ કરાવો, પરંતુ જવાબદારી ભૂલીને પોતાના પડોશીઓ સાથે અથવા આમની સાથે બીજાની સાથે વાતચીતની અંદર ખોવાયેલા રહે, ત્યારે તેમના બાળકો કેવી રીતે ઠીક રહી શકે? એક પિતાએ નોકરી કર્યા પછી સીધા પોતાના ઘરે આવવાનું છે અને પોતાના બાળકોને તેમણે પ્રેમ કરવાનો છે, પરંતુ દારૂ પીને પોતાના ઘરે જ્યારે તે આવે છે તો બાળકો આત્મિકતામાં વધી શકે? જો માતા પિતા પાપમય જીવન જીવે, જો માતા પિતા મનમરજીથી જીવન જીવે, તો બાળકોની સ્થિતિ કેવી થઈ જશે જ વિચારો. એવા ઘરોમાં શાંતિ નહીં હોય, મેલમિલાપ નહીં હોય, આનંદ નહીં હોય, ખુશી નહીં હોય. કારણ શું છે કહીએ તો તે ઘરની અંદર ઈસુને માટે સ્થાન નથી રહ્યું. તે માટે
અંધકારને અને અજવાળાને સાથે રહેતા તમે જોયું છે? એ કદી નથી બનતું. એ જ પ્રમાણે પાપમાં જીવન જીવતા પતિ હોઈ શકે છે, પત્ની હોઈ શકે છે, તે ઘરની અંદર ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ રહી શકતા બિલકુલ નથી. એટલા માટે પ્રભુના નામમાં વિનંતી કરું છું, આજે તમારા ઘરમાં પ્રભુ ના રહેવા તો તેનું પ્રમુખ કારણ શું છે? તમારા ઘરની અંદર પાપ છે. તમારા ઘરની અંદર પાપ છે એ કહેવું જો વાસ્તવિક છે તો તમારા ઘરની અંદર શૈતાન સિંહાસન લગાવીને બેઠો છે. જે ઘરની અંદર શૈતાન સિંહાસન લગાવીને બેસી જાય છે તે ઘરની અંદર શાંતિ નહીં હોઈ શકે, મેલ મિલાપ નહીં હોઈ શકે, ખુશી પણ ના હોઈ શકે, કોઈ પણ પ્રકારનો આશીર્વાદ ત્યાં નહીં હોઈ શકે. કદાચ એટલા માટે તમારા ઘરમાં શાંતિ નથી, મેલ મિલાપ નથી, આનંદ નથી, સમસ્યાઓનું સમાધાન નથી. કારણ આ સર્વને દૂર કરનારા પ્રભુને માટે સ્થાન ન હોવાને કારણે. કદાચ વિચાર કરજો. બીજી તરફ જોઈએ, બ્રધર, ઈસુ અમારી સાથે છે, ઈસુ અમારામાં છે, ઈસુ અમારા ઘરમાં છે, તો પણ સમસ્યાઓ તો છે, તો પણ તકલીફ છે, તો પણ અમારી ચારે તરફની પરિસ્થિતિઓ વિપરીત બની જાય છે. તો પછી તેનો હલ શું છે? તેનું સમાધાન શું છે? તે જ બતાવવાનો હું પ્રયત્ન કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે રાત્રે પોતાના શિષ્યોને કહ્યું, ચાલો આપણે પેલે પાર જઈએ તેવું કહ્યું. ત્યારે ઈસુ પણ તે નાવમાં હતા. શિષ્યો ઈસુની સાથે યાત્રા કરતા હતા. ઈસુ જે નાવની અંદર છે તે નાવ શાંતિથી પેલે પાર લઈ જવી જોઈએ ને. શાંતિની સાથે, કોઈ પણ પ્રકારની ગરબડ વગર, કોઈ પણ પ્રકારની દુર્ઘટના વગર. ઈસુ તે નાવની અંદર છે તે માટે શાંતિથી સામે કિનારે જવું જોઈએ ને. ના પહોંચ્યા. ઈસુની સાથે તે નાવની અંદર યાત્રા કરતા સમયે આંધી, તોફાન જોરથી આવ્યું હતું. ઈસુ જે નાવની અંદર યાત્રા કરતા હતા તેની ચારે તરફ લહેરો મોટેથી ઉછળતી હતી. તે મોજા એટલા ઊંચા ઉછળવા લાગ્યા કે તે નાવ આખી પાણીથી ભરાઈ જવા લાગી. તે માછીમારો આજ સમુદ્રની અંદર ઘણા બધા સમયથી માછલીઓ પકડતા. સામાન્ય રૂપે માછીમારોને પાણી સાથે કે પછી સમુદ્રની જે ગહેરાઈ હોય, ઊંડાણથી એમને ભય નથી હોતો, એમને આદત હોય છે. તેમની નાવ જો પલટી ખાઈ જાય તો પણ તેમને ડર નથી લાગતો, કેમ કે ધીમેથી તે પોતાની નાવને પાછી સીધી કરી લે છે, પાછા ચડીને તેમાં બેસી જાય છે. એની આદત હોય છે પાણીમાં તરવું, સમુદ્રની અંદર યાત્રા કરવી, સમુદ્રની અંદર માછલી પકડવી. તે એમના માટે નવી નથી. આ પ્રકારની હવા ચાલે, આ પ્રકારનું તોફાન આવે, સમુદ્રના મોજા ઉછળે, આ નવું નથી. હા, એ પ્રમાણે નવું નથી. તેમ છતાં ધ્યાન આપજો, એવા માછીમારો પણ ભયભીત થયા. એટલા બધા ડરી ગયા કે હવે આપણે મરી જઈશું, હવે બચવાનો કોઈ પણ ચાન્સ નથી. એટલા બધા તેઓ ડરી ગયા. આ કોણ છે તે કહીએ તો ઈસુની સાથે રહેનારા શિષ્યો. ઈસુ જેમાં યાત્રા કરતા હતા તે નાવની ચારે તરફ તોફાન, લહેરો ટકરાતી હતી. તે મોજાને લીધે તે શિષ્યો એટલા બધા ડરી ગયા, તેમણે વિચાર કર્યો કે હવે મરી જઈશું, આપણું કામ તમામ થઈ ગયું. એટલો બધો ભય એમનામાં છવાઈ ગયો. હવે મારો પ્રશ્ન એ છે કે તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે? વિશ્વાસની યાત્રામાં આગળ વધી રહ્યા છો? પ્રભુ પર વિશ્વાસ કરીને આગળ વધો છો, પણ આ શું છે? તમારી ચારે તરફ ઘનઘોર વાતાવરણ છવાઈ ગયું છે, એ સાચું છે ને? તમારી ચારે તરફ સમસ્યાઓ તમને ઘેરી વળી છે, વાસ્તવ છે ને? આ સમસ્યાઓ, તે વિપરીત પરિસ્થિતિ, તે ઘનઘોર વાતાવરણ તમને ડૂબાડી દેશે એ પ્રમાણે દેખાય છે. તે પરિસ્થિતિઓને જોઈને તમારી નોકરીમાં હોઈ શકે છે, વિપરીત પરિસ્થિતિ તમારા વેપારમાં હોઈ શકે છે, વિપરીત પરિસ્થિતિ તમારા પરિવારની હોઈ શકે છે, વિપરીત પરિસ્થિતિઓ, તમારી ચારે તરફની સ્થિતિ થોડી પણ તમને અનુકૂળ નથી. દુર્ઘટના સમાન લાગે છે, તમારા પર કંઈ અન્યાય થવાનો છે, એવા વિચારો તમારી અંદર ઉત્પન્ન થાય છે. પરમેશ્વર પર વિશ્વાસ કરનાર, મારા પર આવા સંકટ કેમ આવ્યા? મારા પર શા માટે આ પ્રકારની સંકટદાયક સ્થિતિ આવી છે? મારા પર શા માટે આ મોજા ઉછળીને આવીને પડે છે? મારા ઉપર શા માટે લહેરો આવી રહી છે? મારા છોકરાને આવું શા માટે થયું? મારી છોકરીને આવું શા માટે થયું? મારી નોકરીમાં શા માટે આ સમસ્યા મારા પર શા માટે આવી? મારા વેપારમાં શા માટે ખોટ ગઈ? આવો પ્રશ્ન
મારી મંડળીની અંદર જ શા માટે આ પ્રમાણે થયું? મારી મંડળીની અંદર શા માટે આ પ્રમાણે સમસ્યા આવી? આવો પ્રશ્ન તમને થઈ શકે છે. કદાચ ઉથલ પુથલ માછી હોય. એ તો તમારામાં એક સંદેહને ઉત્પન્ન કરતો હોય. તે સંદેહ શું છે જણાવીએ તો? મારું કામ થઈ ગયું. વિચારનાર છે કોઈ આજે એવી પરિસ્થિતિમાં હોય, મારું કામ થઈ ગયું, હું જીવી શકીશ એવો વિશ્વાસ પણ ગુમાવી દીધો હોય, મને સારા દિવસો જોવા મળશે એવો ભરોસો ચાલ્યો ગયો હોય, જે મંજિલ પર મારે પહોંચવાનું હતું તે વિશ્વાસને કદાચ તમે ગુમાવ્યો હોય. ઘણી બધી આશાઓની સાથે આ યાત્રાને મેં શરૂ કરી હતી. ઘણી બધી આશાઓ સાથે આ વેપાર શરૂ કર્યો હતો. ઘણી બધી આશાઓ સાથે આ સ્કૂલને શરૂ કરી હતી. આ કરિયાણાની દુકાન શરૂ કરી હતી. દુકાન શરૂ કરી હતી. આ કામને શરૂ કર્યું હતું. ઓફિસને શરૂ કરી હતી. અભ્યાસ શરૂ કર્યો હતો. આ નોકરીની શરૂઆત કરી હતી. પરંતુ ખબર નહીં કેમ જ્યારે મધ્યમાં આવ્યા, ચારે તરફનું વાતાવરણ એક જ વારમાં બદલાઈ ગયું. મારા વિરોધમાં ઊભા થઈ ગયા. એક પગલું પણ ના આગળ વધી શકાય સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. મને એમ લાગે છે સમુદ્રની મધ્યમાં હું કદાચ ડૂબી જઈશ. જે કોઈ એવા લોકો આજે તો પછી સાંભળો, તમે પરમેશ્વરના સંતાન છો, તમે પરમેશ્વરના સેવક છો, આત્મિક સેવક છો, પરમેશ્વરમાં જીવન જીવો છો, તો પણ કષ્ટ નહીં હોય, પરેશાની નહીં હોય, સંઘર્ષ નહીં આવી શકે, તમારા જીવનમાં આંધી તોફાન નહીં આવે એવું કોઈ કહે તો વિશ્વાસ ન કરશો. જે નાવની અંદર ઈસુ ખ્રિસ્ત હતા તે નાવ પણ આમ તેમ ડોલવા લાગી. ઈસુ ખ્રિસ્તની મરજી પૂરી કરતા શિષ્યો આગળ વધતા હતા. તેમની યાત્રા પણ દુર્ઘટનામાં સપડાઈ ગઈ. પરંતુ આપ સર્વને એક આનંદદાયક સંદેશ આપવા માંગુ છું. તે શું છે જાણો છો? આપણી યાત્રા દુર્ઘટનામાં પડવાથી આપણી ચારે તરફની સ્થિતિ આપણને ડૂબાડી દેશે એમ લાગતું હોય, આપણી ચારે તરફનું વાતાવરણ ભયંકર રૂપે બદલાઈ જતા આપણે આગળ ના વધી શકીએ, રૂકાવટ સ્વરૂપે આપણને જોવા મળે, ત્યારે તમારે માટે એક સારા સમાચાર છે. તે શું છે? જો તમારા જીવનની અંદર ઈસુ ખ્રિસ્ત રહે છે, તમારા ઘરની અંદર ઈસુ ખ્રિસ્ત રહે, તમારી મંડળીની અંદર ઈસુ ખ્રિસ્ત રહેતા હોય, તમારે ડરવાની જરૂર બિલકુલ નથી. શા માટે? તે નાવને ડૂબી જવા માટે. તે નાવની સાથે ઈસુ ખ્રિસ્ત પણ ડૂબવા જોઈએ. તે શિષ્યોને ડૂબાડવા માટે તે શિષ્યોની સાથે ઈસુ ખ્રિસ્તને પણ ડૂબાડવા પડે. હું તમને એક પ્રશ્ન પૂછું, શું ઈસુ ખ્રિસ્તને ડૂબાડી શકે એવું કોઈ ભયંકર તોફાન આ સંસારમાં પેદા થઈ શકે? ઈસુ ખ્રિસ્તને ડૂબાડી શકે એવું ભયંકર વાતાવરણ શું આ સંસારની અંદર જન્મ લઈ શકે? નથી ને? ઈસુ ખ્રિસ્તને ના ડૂબાડી શકે તેવું વાતાવરણ, એ વાતાવરણ કદી પણ તમને પણ ડૂબાડી નહીં શકે. તે સત્યને ના ભૂલશો. તે દિવસે તે ભયાનક વાતાવરણમાં નાશ પામી જઈશું એવી સ્થિતિ હતી. તે શિષ્યો પહોંચ્યા ત્યારે, હે સ્વામી, અમે નાશ પામી રહ્યા છે, શું તમને ચિંતા નથી? એમ કહીને ઈસુની પાસે જઈને તેમના દુઃખને, તેમના ડરને ઈસુ ખ્રિસ્તની પાસે જઈને કહેવું, ખોટું કહીશું કે નહીં? હેલો, શું કહો છો? ખોટું કહીશું કે નહીં? જરૂર સાચું છે કહીશું. તેઓ ઈસુની પાસે આવીને કહે છે, સ્વામી, અમે મરી રહ્યા છે. એમ કહ્યું ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કહેવું જોઈએ? ઠીક સમય પર મને ઉઠાડ્યો, નહીં તો બધા ડૂબી જાત. એમ કહેવું જોઈએ કે નહીં? ઈસુ ખ્રિસ્ત ઉઠીને જોઈને, હે અલ્પ વિશ્વાસીઓ, શું કહ્યું? સારા વિશ્વાસ યોગ્ય શિષ્યો, ઠીક સમય પર ઉઠાડી દીધો. જો 5 મિનિટ લેટ થઈ જાત તો બધા જ ડૂબી જાત. એવું બોલ્યા. શું કહ્યું જી? હે અલ્પ વિશ્વાસીઓ. આવો જોઈએ તેમણે શું કહ્યું હતું. માર્કની લખેલી સુવાર્તા 4 અધ્યાય 40મી કલમ. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા? શું તમને હજુય વિશ્વાસ નથી? શું કહી રહ્યા છે હજી સુધી? વિશ્વાસ નથી? શા માટે ડરી ગયા? શું તમને વિશ્વાસ નથી? એટલે અર્થ શું છે એ અવિશ્વાસીઓ?
જ્યારે હું તમારી સાથે છું તો કોઈ પણ તકલીફ, કોઈ પણ સંકટ પહેલા મને ડૂબાડશે ને? મને ડૂબાડ્યા વગર કોઈ પણ સમસ્યા તમને ડૂબાડી શકે તે સંભવ નથી. તમે શા માટે ડરી ગયા બતાવો? તેનો અર્થ શું છે? આંધી તુફાન આવશે, કષ્ટ આવશે, તકલીફો આવશે, ઘણીવાર દુઃખ તકલીફ આવશે, પરંતુ આ સર્વ તમારું કશું પણ બગાડી શકશે નહીં. ક્યારે? જ્યારે ઈસુ તમારી સાથે હોય તો. ઈસુ તમારી સાથે હોવાથી તમારી ચારે તરફનું વિપરીત વાતાવરણ ઉછળીને પડી શકે છે. તમારી ઉપર આવતું હોય તેમ કદાચ લાગે, પરંતુ તે તમારું કશું પણ બગાડી નથી શકતું. તમારે જે મંજિલ સુધી પહોંચવાનું છે ચોક્કસપણે પહોંચી શકશો. જેનો તમે આરંભ કર્યો છે આજે તે સમસ્યાઓમાંથી પસાર થતા હશે, પરંતુ તે સમસ્યાઓ વધારે સમય નહીં રહી શકે. વરસાદ જ્યારે શરૂ થઈ જાય છે તોફાનના સ્વરૂપે બદલાઈ શકે છે, પરંતુ તોફાન હંમેશા માટે નહીં રહી શકે. દરેક તોફાનનો એક અંત ચોક્કસ છે. આજે તમારા જીવનમાં, પરિવારમાં શું તોફાન આવી રહ્યું છે? તમને એક શુભ સંદેશ આપવા માંગુ છું. તે તોફાનનો પણ એક અંત છે. હંમેશા તમારા જીવનમાં આંસુ નહીં રહે. હંમેશા આજે જે દુઃખ, તકલીફ, આંસુ આજે તમારા જીવનમાં છે તે આગળ નહીં રહી શકે. અને ઉપરથી તે તોફાન, અને ઉપરથી તે કષ્ટ, અને ઉપરથી તે ભયંકર એવું વાતાવરણ. તે શા માટે આવ્યું છે જાણો છો? ખરેખર તમે કેટલો વિશ્વાસ કરો છો તેની પારખ કરવા માટે. વાસ્તવમાં તે દિવસે શિષ્યોની પારખ થઈ ગઈ. પરીક્ષામાં તેઓ પાસ થયા કે ફેલ થયા? શું કહીશું? નિષ્ફળ ગયા. ઈસુએ તેમને જોઈને પ્રશંસા ના કરી. ઈસુએ તેમને જોઈને ધમકાવ્યા. શું થયું તમારા વિશ્વાસનું? શા માટે ડરો છો? એમ કહીને ઉપર ઉછળનારા તે સમુદ્રને જોઈને શાંત થઈ જા કહ્યું. લહેરો રૂકાઈ ગઈ, તોફાન શાંત થઈ ગયું. આખો સમુદ્ર સંપૂર્ણ રીતે શાંત થઈ ગયો. મારા પ્રિય ભાઈઓ ને બહેનો, મારા પ્રભુનું એક વચન પણ પૂરતું છે તમારી ચારે તરફના ભયંકર વાતાવરણને શાંત કરી દેવા માટે, કંટ્રોલ કરી દેવા માટે. હવે મારો પ્રશ્ન આ રીતે: તમારી ચારે તરફના ભયંકર વાતાવરણને, વિપરીત એવી પરિસ્થિતિને, ઘોર વાતાવરણને, તમને ભયભીત કરે તેવા વાતાવરણને, તમારી ઊંઘને બગાડી દે તેવા વાતાવરણને, તમારી ચારે તરફની પરિસ્થિતિ વિપરીત હોય, પ્રભુ તમારી પાસે છે. તે દિવસે શિષ્યોની પાસે હતા. એટલા માટે શાંતિપૂર્વક જે મંજિલ પર તેમણે પહોંચવાનું હતું ત્યાં આગળ પહોંચી ગયા. તે ઈસુ તમારા નામમાં હોવાથી કેટલું સારું રહેશે. તે ઈસુ તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા જીવનમાં, તમારી મંડળીમાં રહેવાથી કેટલું સારું રહેશે. તમારી ચારે તરફનું વાતાવરણ ઘણીવાર અનુકૂળ ના હોઈ શકે તો પણ તે તમને કંઈ પણ કરી શકતું નથી. વિપરીત વાતાવરણને, ભયંકર એવા વાતાવરણને શાંતિદાયક રૂપમાં બદલી શકનાર પરમેશ્વર જેમનો હું પ્રચાર કરું છું, ઈસુ છે. આ વચન તો મારે માટે છે. સીધી રીતે મારી પરિસ્થિતિઓને નિહાળીને પરમેશ્વરે મારી સાથે વાત કરી છે, હું વિશ્વાસ કરું છું. મારી ચારે તરફના તોફાની વાતાવરણને પરમેશ્વર શાંત કરે છે તેમ વિશ્વાસ કરી રહ્યો છું. પરિસ્થિતિઓ હાથમાંથી નીકળતી હોય તો પણ મારા પ્રભુ અદ્ભુત કાર્ય કરશે એવો હું વિશ્વાસ કરું છું. કહેનારા હોય તો પોતાના હાથ પ્રભુને બતાવશો. પવિત્ર પરમેશ્વર પિતા, આત્મા દ્વારા બોલાયેલા વચન જેમના કાન છે તે સાંભળીને, વિશ્વાસ કરીને, પોતાના વિશ્વાસને હાથો દ્વારા પ્રગટ કરીને જેઓ પ્રગટ કરી રહ્યા છે તે દરેક ઉપર તરસ ખાજો પિતા. દરેકને તેનું દર્શન આપજો પિતા. ક્યાં આગળ કેવી રીતે દુર્ઘટના છે, ક્યાં આગળ દુઃખ પોતાનું સ્થાન જમાવશે, સર્વ જાણનાર તમે પરમેશ્વર છો. એટલે અમારા જીવનને, અમારા સર્વસ્વને તમારા હાથોમાં સોંપીએ છે. જે વ્યક્તિ જે દુઃખમાં, જે આંસુઓમાંથી પસાર થાય છે પિતા, તેમને તમારી શાંતિ, તેમને તમારા અદ્ભુત ઉત્તર આપીને, માંગી કે કલ્પે તે કરતા પણ વધારે, તેમની આશાથી વધારે અદ્ભુત ઉત્તર આપીને તમારા નામનો મહિમા થાય. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.